સર્વે ભક્તજનોને શાસ્ત્રી પ્રવીણભાઈ બાંભણિયાના ઓમ નમઃ શિવાય સાથે જય શ્રી કૃષ્ણ. ઘણા બધા મિત્રોના પ્રશ્ન અનુસાર આજે આપણે ઉતાસણીના મહત્વનો આ વિડીયો બનાવી રહ્યા છે. ઉતાસણીની પરંપરા જે શરૂ થઈ છે એની પાછળનું કારણ એ હતું કે દરેક લોકોના જીવનમાં આવનારી નાની મોટી બાધા અને દુઃખમાંથી માણસ મુક્ત થઈ શકે અને ભગવાનની કૃપા મેળવી શકે. જેવી રીતે પ્રહલાદજી ઉપર પરમાત્મા નારાયણે કૃપા કરેલી એ અવસર એટલે ઉતાસણીનો દિવસ. હવે આપણા ગ્રંથોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિને નાની મોટી બાધા હોય કે બીમારી હોય એને પોતાના હાથમાં શ્રીફળ, અબીલ, ગલાલ, કંકુ આ બધું લઈ અને હોળી પ્રગટાવે ત્યારે ત્યાં જવું. હાથમાં રહેલું શ્રીફળ હોળીની અંદર પધરાવી દેવું, અબીલ, ગલાલ, કંકુના છાંટણા કરવા અને હોળી માતાને પ્રાર્થના કરવી કે મારા જીવનમાંથી તમામ સમસ્યાઓ અને રોગોને દૂર કરો. પછી ઉતાસણીની 3 પ્રદક્ષિણા ફરતા ફરતા મનનો આ સંકલ્પ દોહરાવવો અને પોતાના ઘરે જવું. આવું કરવાથી બધા રોગ દોષ દૂર થાય છે અને વાત, પિત્ત અને કફજન્ય રોગોનું શમન થાય છે હોળીની તાપ લાગવાથી. આવું વૈજ્ઞાનિક કારણ પણ છે. કોઈના ઘરે નવા બાળકનો જન્મ થયો હોય તો એના મામા આવે, બાળકને હારડો પહેરાવે અને 7 અને 11 પ્રદક્ષિણા હોળીની ફરતી કરાવે. આવી પણ એક પરંપરા આપણા શાસ્ત્રો અને આપણા ધર્મની અંદર અને આપણા પરિવારોની અંદર જોવા મળે છે. તો હોળીની અંદર લવિંગ પણ હોમી શકાય, કપૂર પણ હોમી શકાય. બધા પ્રકારના આવા દ્રવ્યો હોમવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. બીજું કે ઉતાસણીનું જે પર્વ છે, હોળીના દિવસે આપણા કુળદેવી માતાની ઉપાસના પૂજન કરવાથી આખું વર્ષ એમની કૃપા આપણા ઉપર રહે અને ધન ધાન્યના ભંડાર ભરેલા રહે. હનુમાન દાદાના મંદિરે સરસવના તેલનો દીવો પણ કરી શકાય. ભૈરવ દાદાના મંદિરે 21 અડદના દાણા અર્પણ કરી શકાય. શિવલિંગ ઉપર કાળા તલ ચડાવી શકાય. દૂધનો અભિષેક કરી શકાય. આવું કરવાથી ભગવાન આપણા બધાના મનોરથ પરિપૂર્ણ કરે છે. આવો શુભ ઉતાસણીનો તહેવાર છે. એમાં ચાલો આપણે બધા સાથે મળી અને આ શુભ યોગનો ફાયદો ઉઠાવીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.